જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વેસ્ટમાંથી બેસ્ટ પેન્સિલ પાઉચ. તો તેના માટે મેં એક આ કાપડ લીધેલું છે અને મેચિંગ અસ્તર, મેચિંગ રિંગ, અને આ ચેન લીધેલી છે અને આ લોક છે. તો પેન્સિલ પાઉચ બનાવવા માટે મેં અહીં આગળ અસ્તરનું માપ લીધેલું છે. 11 ઇંચ લંબાઈ લીધેલી છે અને પહોળાઈ છે 9.5 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. 9.5 ઇંચનું માપ લીધેલું છે. હવે આ કાપડની ઉપર આવી રીતના અસ્તરને એટેચ કરી દેવાનું છે. ચારે બાજુથી એને સિલાઈ કરી દેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે જ્યાં આગળ આ કોર્નર આવે ત્યાં આગળ સોયને અંદર રાખવાની છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો આગળના વિડીયોમાં, પહેલાંના વિડીયોમાં મેં બનાવેલો છે વિડીયો કે ચોરસ જે હોય આવી રીતના ખૂણામાં કેવી રીતના સિલાઈ પરફેક્ટ કરવી, તો તમે જરૂરથી વિડીયો જોઈ લેજો. આવી રીતના સોય અંદર રાખવાની, આ ગોળાનો ઊંચો રાખવાનો અને આ કાપડને આવી રીતના ધીરેથી આવી રીતના ટર્ન કરવાનું છે અને પછી ગોળો નીચો કરીને આવી રીતના સિલાઈ કરવાની છે. ચારે બાજુથી સિલાઈ કરી દીધેલી છે. આ જે વધારાનું કાપડ છે એને આપણે કટ કરી દેવાનું છે. એક સરખું થઈ ગયું છે કાપડ અને અસ્તર. અહીંયા મેં એક પટ્ટી લીધેલી છે. એની લંબાઈ મેં રાખી છે 5.5 ઇંચ અને એની પહોળાઈ રાખી છે 2.25 ઇંચ. અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે બંને બાજુ અને ફરી ફોલ્ડ કરવાની છે. તેને સિલાઈ મારી દેવાની છે ઉપર જ. આવી રીતના મેં બીજી પણ એક પટ્ટી મેં તૈયાર કરી દીધેલી છે. 1 ઇંચની પટ્ટી ને ડબલ બાજુ ફોલ્ડ કરીને સિલાઈ કરેલી. હવે આપણે ચેન લગાવવાની છે. તો આવી રીતના કાપડને છત્તું કરવાનું છે અને આ ચેન છે તેને હવે આવી રીતના મૂકવાની, અડધો પોણો ઇંચ આગળ રાખવાની અને આવી રીતના પાછળની સાઈડ પણ અડધો ઇંચ વધારે રાખવાનું છે. આવી રીતના હવે એને આટલી કટિંગ કરી દેવાની છે. હવે આ ચેનની છત્તા કાપડ પર લગાવવાની છે. આ ચેનનો છત્તો ભાગ છે, આ ઊંધો ભાગ છે. તો ચેનને આવી રીતના કાપડ પર ગોઠવવાની છે અને સિલાઈ અહીં ઘડી લગાવવાની છે.
તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચેન ફિટ થઈ ગઈ છે. હવે આવી રીતે એને છતું કરી દેવાનું છે અને ઊંધી સાઈડે આવી રીતના એની પર સિલાઈ એંગલ લગાવી દેવાની છે. હવે આ ચેનને આવી રીતના ખોલીને છૂટી પાડવા દેવાની છે. હવે બીજી સાઈડે પણ સેમ આવી રીતના જ લગાવવાની છે. આને પણ આવી રીતના કરીને અહીંયા ઘડી સિલાઈ કરી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ થયું છે. હવે આપણે એને લોક લગાવી દેવાનું છે. હવે આપણે લોક લગાવી દઈશું. આવી રીતના કરવાનું છે અને અહીં ગળી સાઈડમાંથી કટ કરીને આ વાયર બંધ કરવાનો છે અને અહીંયાથી આવી રીતના પસાર કરવાનું છે લોકમાંથી. ધીરે રહીને આવી રીતના વાયરને ખેંચી લેવાનો છે. આવી રીતના ખેંચી લેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં લોક નંખાઈ ગયું છે. હવે એક આ નાની પટ્ટી છે એને આવી રીતના ડબલ કરીને અહીં આગળ આપણે જે સેન્ટર કર્યું છે અંદરની સાઈડે આવી રીતના પટ્ટીને ફોલ્ડ કરીને રાખવાનું છે અને એની ઉપર જ આપણે સિલાઈ મારવાની છે. એવી રીતના આ બીજી બાજુ પણ આપણે પટ્ટીને ફોલ્ડ કરવાની છે અને જ્યાં જે સેન્ટર છે એની વચ્ચે આવી રીતના લગાડવાની છે અંદરની સાઈડે. ડબલ સિલાઈ મારી દઈશું એની ઉપર જ જ્યાં જે ચેન છે ત્યાં આગળ આપણે થોડું લોક કરી દઈશું. એ રીતના બીજી બાજુ પણ ડબલ સિલાઈ મારી દઈશું. વધારાની ચેન છે એને આપણે કાતરથી કટ કરી દેવાની છે. દોરા છે એ પણ વધારાના કટ કરી દઈશું. હવે આપણે બોક્સ બનાવીશું. તો તેના માટે મેં અહીંયાથી જે આપણે સિલાઈ લગાવી છે ત્યાંથી જ આપણે માર્જિન કરવાનું છે 1 ઇંચ
અહીંયા પણ આવી રીતના 1 ઇંચ, એવી રીતના આ બાજુ પણ 1 ઇંચ લેવાનું છે, અહીંયા પણ 1 ઇંચ, એવી રીતના આ બાજુ પણ 1 ઇંચનું માર્જિન કરવાનું છે બોક્સ બનાવવા માટે. અહીં તો સ્કેલની મદદથી સ્ક્વેર બનાવી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. દેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે અહીંયાથી આવી રીતના અહીંયા આગળ સિલાઈ મારવાની છે. રીતના ચારે બાજુથી સિલાઈ મારવાનું છે. તમે જોઈ શકો છો કે મેં ચારે બાજુ આવી રીતના કોર્નરમાં સિલાઈ મારી દીધેલી છે. હવે આ પાઉચને આપણે છતું કરી દઈશું. બધા જ ખૂણા વ્યવસ્થિત થયેલા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તમે જોઈ શકો છો. ઘણી બધી પેન ને પેન્સિલ ને બધું જ આવી જ જાય છે. એની અંદર મસ્ત રેડી થઈ ગયું છે પેન્સિલ પાઉચ. તો જરૂરથી આ એક વખત તમે પણ ટ્રાય કરજો પેન્સિલ પાઉચ બનાવવાનો. તો તમે મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.